નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપ સૌનું મારી YouTube ચેનલ પર સ્વાગત છે। તો આજે આપણે સ્ટડી કરીશું મધ્યક। ગઈકાલના લેક્ચરમાં આપણે ભણી ગયેલા કે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi, મતલબ કે અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા। અને જ્યારે મેં તમને કીધેલું કે જ્યારે આવૃત્તિ આવેલી હોય ત્યારે આ સૂત્ર લખવું અને જ્યારે આવૃત્તિ ના આપેલી હોય ત્યારે આ સૂત્ર। રેડી? તો આ આપણે સ્ટાર્ટ કરી દઈએ સમ। તો ફર્સ્ટ સમ છે, આપણને વર્ગ આપી દીધો છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, 100 થી 120 અને 120 થી 140। તો ફર્સ્ટલી આપણે જોઈ લેવાનું કે આપણી વર્ગ લંબાઈ સમાન છે કે નહીં। અસમાન હોય તો આપણે વર્ગ લંબાઈ પહેલા સમાન કરવી પડે। તો આપણી વર્ગ લંબાઈ છે સમાન। હવે આપણે લખવાની છે એની fi। 0 થી 20 ની fi છે 10, 20 થી 40 ની છે 16, 40 થી 60 ની છે 24, 60 થી 80 ની છે 28, 80 થી 100 ની છે 30, 100 થી 120 ની છે 26 અને 120 થી 140 ની છે 20। તો આનો ઓલ ઓવર ટોટલ થાય છે 154। હવે આ આપણે રકમ લખી દીધી fi એટલે મીન્સ કે આવૃત્તિનું ટોટલ કરી દીધું। હવે આપણે xi શોધવાની છે। xi નું સૂત્ર, મધ્ય કિંમતનું સૂત્ર મેં તમને શું કીધું તું? અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા અપોન 2। એટલે કે એક મિનિટ, xi 0 પ્લસ 20 અપોન 2 બરાબર 10, 20 પ્લસ 40 અપોન 2 બરાબર 30, 40 પ્લસ 60 અપોન 2 બરાબર 50, 60 પ્લસ 80 બરાબર અપોન 2 બરાબર 70, 80 પ્લસ 100 અપોન 2 બરાબર 90, 100 પ્લસ 120 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 110, 120 પ્લસ 140 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 130। રેડી? આપણી xi શોધાઈ ગઈ। તમને સમજાઈ ગયું ને કે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમાના છેદમાં 2। રેડી? હવે આપણે શોધવાની છે fi xi। તો તમને ખબર જ હશે કે fi ગુણ્યા xi બરાબર fi xi। તો હવે આપણે કરીશું 10 ગુણ્યા 10 બરાબર 100, 16 ગુણ્યા 30 બરાબર 480, 24 ગુણ્યા 50 બરાબર 1200, 28 ગુણ્યા 70 બરાબર 1960, 30 ગુણ્યા 90 બરાબર 2700, 26 ગુણ્યા 110 બરાબર 2860,
20 ગુણ્યા 130 બરાબર 2600. તો આપણે આનું ટોટલ થાય છે FIXI નું 11900. હવે આ જે આપણને FI મળેલી છે તેનો સરવાળો અને આપણને જે FIXI મળેલી છે તેનું ટોટલ હવે આપણે સૂત્રમાં મૂકીશું. હવે આપણે મેં તમને કીધું હતું કે આવૃત્તિ આપેલું હોય ત્યારે આપણે આ સૂત્ર લખવાનું. x બાર બરાબર સિગ્મા FIXI ના છેદમાં સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ ટોટલ છે 11900 ના છેદમાં 154 બરાબર 77.27 આપણો આન્સર આવશે. રેડી? 77.27. અને મેં તમને કીધેલું છે એમ ગમે તે સમ હોય તેના લાસ્ટમાં આપણે કન્ક્લુઝન લખવું ઇમ્પોર્ટન્ટ છે, જે આપણા માટે બેનિફિટ છે. ને લખવાનું માટે આપેલી માહિતીનો મધ્યક x બાર બરાબર 77.27 છે. રેડી? સમજાઈ ગયું? આગળ હવે આપણે એવો દાખલો લઈએ કે જેમાં વર્ગ લંબાઈ અસમાન હોય. રેડી? લઈએ આપણે વર્ગ 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69 અને 70 થી 79. રેડી? આપણને આ વર્ગ આપેલો છે તો હવે આપણે શું કરવાનું? જો અસમાન વર્ગ લંબાઈ છે. રેડી? તો આપણે શું કરવાનું છે? અહીંયા આપણે માઈનસ કરવાનું છે અને અહીંયા આપણે પ્લસ કરવાનું છે. તો માઈનસ એટલે માઈનસ કેટલા કરવાના છે? 0.5 અને અહીંયા આપણે પ્લસ 0.5 કરવાના છે. સમજાઈ ગયું? એટલે 10 માઈનસ 0.5 ઇઝ ઇક્વલ ટુ 9.5. સુધારેલા વર્ગ. હવે આપણે જોઈએ 10 માઈનસ 0.5 ઇઝ ઇક્વલ ટુ 9.5 માઈનસ 19 પ્લસ 0.5 ઇઝ ઇક્વલ ટુ 19.5. એવી રીતે આપણે આ દરેકમાં આ સાઈડ માઈનસ કરવાની છે 0.5 અને આ સાઈડ પ્લસ કરવાનું છે 0.5. તો હવે આપણે આગળ લખીએ 29.5 is equal 39.5 થી 49.5 થી 59.5. આમાં સિક્વન્સ જ છે 19.5 આમાં પ્લસ કે 29.5 39.5 રેડી? 5 થી 59.5 થી 69.5. રેડી? આ આપણી સુધારેલી વર્ગ લંબાઈ છે.
હવે આપણે તેની આવૃત્તિ લખીશું. એમાં આપેલી છે 3, 17, 25. 3, 17, 25, 30, 16, 7, 2. આનું ઓલ ઓવર ટોટલ છે 100. હવે આપણે શોધીશું xi ની. તમે જોઈ શકો છો કે આમાં તમારે વર્ગ લંબાઈ ફિક્સ તમારી 10 થશે. રેડી? હવે આપણે xi શોધીશું. તો xi સુધારેલી વર્ગ લંબાઈમાં શોધો કે વર્ગમાં શોધો? નહીં, સુધારેલા વર્ગમાં શોધો કે આ વર્ગમાં શોધો, બંનેમાં સેમ થશે. રેડી? xi 9.5 પ્લસ 19.5 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 14.5. 19.5 પ્લસ 29.5 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 24.5. 29.5 પ્લસ 39.5 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 34.5. હવે આપણને આ સિક્વન્સ મળી ગઈ એટલે આપણને સમજાઈ જવું જોઈએ કે આની સેમ ટુ સેમ જ ચાલશે. હવે આવશે 44.5, 54.5, 64.5, 74.5. રેડી? હવે આપણે એની fi શોધીશું. fi ગુણ્યા xi બરાબર 3 ગુણ્યા 14.5, મતલબ કે 14.5 ગુણ્યા 3 બંને એક જ થાય, એટલે કે 14.5 ગુણ્યા 3 બરાબર 43.5. 17 ગુણ્યા 24.5 બરાબર 416.5. 25 ગુણ્યા 34.5 બરાબર 862.5. 30 ગુણ્યા 44.5 બરાબર 1335. 16 ગુણ્યા 54.5 બરાબર 872. 7 ગુણ્યા 64.5 બરાબર 451.5. 2 ગુણ્યા 74.5 બરાબર 149. તો આનું ઓલ ઓવર ટોટલ થશે 4130. હવે આપણે એમને કિંમત મૂકીશું. તો x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi બરાબર fi xi કેટલા છે? 4130 અપોન 100. તો આપણો આનો આન્સર આવશે 41.30. રેડી? હવે તમે આમાં મીંડું લખો કે નહીં લખો કોઈ ફરક ના પડે. રેડી? આ છે અસમાન વર્ગ લંબાઈ વાળો સમ. આગળ હવે હું તમને શીખડાવીશ. મેં તમને કીધું હતું ને કે ખુલ્લા છેડાના વર્ગો વાળું થી વધુ થી ઓછાના પણ આવી શકે છે. તમને સ્ટડી કરાવું. થી વધુ રકમ આપેલી છે 0 થી 80 સુધીના આપેલા છે. 10, 20, 30, 40, 50,
60 70 ને 80 તેની સંખ્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે વિદ્યાર્થીની સંખ્યા રેડી 200 192 151 91 69 32 16 8 ને 3 રેડી ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આના પહેલા વર્ગ બનાવવા પડશે પ્રોપર વર્ગ લંબાઈ આની બનાવવી પડશે વર્ગ બનાવવા પડશે રેડી તો આપણે આનો વર્ગ બનશે 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 રેડી जीरो थी 10 10 थी 20 20 थी 30 30 थी 40 જો હું તમને આમાં કહેતા ભૂલી ગઈ થી ઓછા કે તો આ ઉર્ધ્વ સીમા હોય થી વધુ કે તો આ અધઃ સીમા છે જોઈ લેજો અધઃ સીમા છે 0 0 10 10 20 20 30 30 આ છે અધઃ સીમા અહીંયા હું તમને લખી દઉં ઉભા રહ્યો રેડી આ અધઃ સીમા આપેલી છે આપણને હવે આપણે એના વર્ગ બનાવીએ છીએ તો ક્યાં આપ્યા આ 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 80 થી 90 રેડી હવે આપણે તેની આવૃત્તિ ડિફાઇન કરશું હવે આપણે જોઈએ તો આમાં આવૃત્તિ તો આપેલી નથી આમાં ઓન્લી ફોર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તો તેને પરથી આપણે આવૃત્તિ શોધીશું આ સંચય આવૃત્તિ વિતરણનો સમ છે જેમાં થી વધુ ને થી ઓછાના પણ આવે છે હવે આપણે શોધીશું આવૃત્તિ 200 આમાં માઈનસ કરવાનું છે 200 માઈનસ 192 તો કેટલા વધશે 8 192 માઈનસ 151 કેટલા વધશે 41 151 માઈનસ 91 કેટલા વધશે 60 91 માઈનસ 69 કેટલા વધશે 32 નહીં સોરી 22 રેડી 69 માઈનસ 32 કેટલા વધશે 37 એક મિનિટ આ સિક્વન્સ આપણી છે ને થોડી ચેન્જ થઈ ગઈ છે ઉભા રહેજો આપણે અહીંયા કેટલા હતા 200 માઈનસ 192 8 192 માઈનસ 151 41 151 માઈનસ 91 60 91 માઈનસ 69 22 69 માઈનસ 32 37 32 માઈનસ 16 તો કેટલા વધે 16 16 માઈનસ 8 બરાબર 8 8 માઈનસ 3 બરાબર 5 અને હવે તમને એમ થાતું હશે કે હવે કોની હારે માઈનસ કરવા તો ઈઝી છે ઓલ ઓવર કેટલી આપી દીધી છે આપણને 200
તો આનું ટોટલ કેટલું થાય છે 200. તો આનું ટોટલ કરો, કેટલા ઘટે છે 3 ઘટે છે. સમજાઈ ગયું? આપણને ઓલ ઓવર તો આપી જ દીધી છે 200, તો અહીંયા 200 લખી નાખો, આનું ટોટલ કરી નાખો, કેટલા ઘટે એ વચ્ચે લખી નાખો. રેડી? હવે આમાં xi xi તો તમને આવડે છે વર્ગ લંબાઈ શોધતા, સોરી મધ્ય કિંમત શોધતા. 0 + 10 upon 2 is equal to 5. 10 + 20 upon 2 is equal to 15. 20 + 30 is equal 20 + 30 upon 2 is equal to 25. સિક્વન્સ મળી ગઈ, ડાયરેક્ટ લખી નાખો, કરવાની જરૂર જ નથી. 35 45 55 65 75 ને 85. રેડી? હવે આપણને મળી ગઈ. હવે આપણે એની શોધશું FI XI. FI XI FI ગુણ્યા XI. રેડી? 8 પંચા 40, 41 ગુણ્યા 15 બરાબર 615. 60 ગુણ્યા 25 બરાબર 1500. 22 ગુણ્યા 35 બરાબર 770. 37 ગુણ્યા 45 બરાબર 1665. 16 ગુણ્યા 55 બરાબર 880. 8 ગુણ્યા 65 બરાબર 520. 75 ગુણ્યા 5 બરાબર 375. 85 ગુણ્યા 3 બરાબર 255. તો આનો આપણે ઓલ ઓવર આન્સર આવે છે 6620. હવે આપણે સૂત્રમાં કિંમત મેકીશું. x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. fi xi ની કિંમત 6620 અપોન fi 200 is equal to 33.1. આપણે સેકન્ડ સમમાં આપણે લખતા ભૂલી ગયા, પણ આપણે આમાં લખી લેશું. માટે આપેલી માહિતીનો મધ્ય x બાર બરાબર 6620 છે. અલા સોરી 33.1 છે. જો વિદ્યાર્થી મિત્રો આપ તમને સ્ટેપ ટુ સ્ટેપ કરાવ્યા છે, પછી તમને જે હોમવર્ક છે તે તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બીજી વાત એ કે તમે લોકો વિડીયો આખો જોવો છો, પરંતુ તમે લાઈક નથી કરતા, શેર નથી કરતા અને સબસ્ક્રાઇબ નથી કરતા. તમે સબસ્ક્રાઇબ નહીં કરો, લાઈક નહીં કરો તો મારી ચેનલ આગળ કઈ રીતે ચાલશે? તમે છો તો જ હું છું ને. તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને મારાથી કંઈ ભૂલ થઈ હોય તો તમે સુધારવાની ટ્રાય કરજો. બાય.